આ સંસાર ભગવાનની માયા છે, એક લીલા છે, ખેલ છે. તેને સમજવાનું કે જાણવાનું કોઈનાથી શક્ય નથી. જે માણસને સતત આકર્ષતી રહે છે, ખેંચતી રહે છે, તે માયા ઉપલક નજરે તો સુંદર હોય છે, પરંતુ એનું ભીતરી રૂપ અલગ જ હોય છે. સંસારની માયા લોભામણી અને અસાર છે, જે નિરંતર પરિવર્તન પામતી રહે છે. જે આજે દેખાય છે તે કાલે નહીં રહે. જે કાલે રહેશે તે આજે નથી. એટલે આ સંસારરૂપી માયામાં પ્રાપ્ત કરવા જેવું કશું જ નથી. અહીં દરેક વસ્તુ પાણીમાં ઉઠતા પરપોટાની જેમ ઉત્પન્ન થાય છે અને એ રીતે વિલીન પણ થઈ જાય છે. અહીં લોકો એક દિવસ જન્મ ધારણ કરે છે અને એક દિવસ મૃત્યુ પામે છે. છતાં તેઓ આ માયામાં એટલા બધા ડૂબેલા છે કે તેમને જીવનની કોઈ સૂધ બૂધ નથી. ભગવાનની આ માયામાં સત્ય પણ છે અને મિથ્યા તત્વ પણ છે. સત્ય એ રીતે કે આ સંસારના કણે કણમાં પરમાત્માનો વાસ છે. કહો કે આ સંસારના પ્રત્યેક પ્રાણીમાં જીવાત્મા રૂપે પરમાત્માનો અંશ રહેલો છે, જે તેમને જોઈ શકે છે, સમજી શકે છે અને અનુભવી શકે છે. તેઓ આ સંસારની માયામાં ફસાતા નથી. એટલું જ નહીં, તેઓ પરમાત્મા સુધી પહોંચી બ્રહ્મનો સાક્ષાત્કાર પણ કરી શકે છે. પરંતુ જે મનુષ્યો સંસારના આ દિવ્ય સ્વરૂપને જાણતા નથી, તેઓ પેલો મૃગજળની જેમ ભટકતા રહે છે. આ સંસારની માયામાંથી મુક્ત થવાનો ઉપાય છે ભગવાનનું નામ સ્મરણ અને ઈશ્વરની શરણાગતિ. ભગવાનના શરણે જવું, તેમનું નામ સ્મરણ કરવું, એ જ મનુષ્યનો જીવનનો સાર છે. આ સંસારમાં સારરૂપ તત્વ પરમાત્માનું તત્વ જ છે. જે તેને જાણી લે છે તે આ દુસ્તર માયાને તરી જાય છે.